રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નકલી પોલીસ બાદ હવે નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે। સુરતમાં આ પહેલા પણ નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો હતો। આ બીજી ઘટના છે। આ ઝડપાયેલા શખ્સનું નામ પ્રદીપ પટેલ છે, જેને સમીર જમાદાર નામના વ્યક્તિને પોતે આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને હોટેલના ધંધામાં ભાગીદાર બનવા કહ્યું હતું। પ્રદીપ પટેલે કામરેજના વલથાણ નજીક આવેલ ધોરણ હોટેલમાં ભાગીદારી કરવા સમીર જમાદારને કહ્યું હતું અને એ માટે સમીર જમાદાર પાસેથી 23 લાખ રૂપિયા પડાવ્યા હતા। પ્રદીપ પટેલે 23 લાખમાંથી 11 લાખ પરત ન કરતા સમીર જમાદારે પ્રદીપ પટેલ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો છે। નકલી આઈપીએસ બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। એના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ફરિયાદી સમીર જમાદાર જે સાંગલી મહારાષ્ટ્રનો વતની છે, એમણે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે લક્ષ્મી બંગલોઝ કામરેજમાં રહે છે, એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે 99 વર્ષના ભાડા પટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના 30% હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે, એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા। યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનો એમણે ઓળખ આપી, યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી, જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના, એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી। આ રકમ એમણે 2023થી લઈ અને 2024ના મે મહિના સુધીમાં આપેલી હતી। ત્યાર પછી સમીરને કોઈ 30%નો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી, કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો, જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને 11 લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો, પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને એને ડરાવતો હતો, જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડાને એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે। પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર યુનિફોર્મ પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસના બેઝ લગાવી આઈપીએસ જેવો જ વેશ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે। એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે। આરોપીના કબજામાંથી એક ખાખી પેન્ટ મળ્યું છે। આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ 2017થી લઈ અને 2024 સુધી પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાય છે। આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને 20 તારીખ સુધી એટલે દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે।